ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના કરમાલ ગામની સીમમાંથી પોલીસે બાતમીના આધારે 2 બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। ડભોઈ તાલુકાના કરમાલ ગામની નવી નગરીમાં રહેતો બુટલેગરે પોતે દારૂનો ધંધો કરવા માટે સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂ મંગાવ્યો હોવાની ડભોઈ પોલીસને બાતમી મળી હતી, જેથી પીઆઈ કે.જે. ઝાલા સહિત ડી સ્ટાફના જવાનો બાતમી મુજબની જગ્યાએ જઈ ચારે તરફથી વોચ ગોઠવી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે 2 બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ સાથે દારૂનો ધંધો કરતા કરમાલ ગામની નવી નગરીમાં રહેતો પરેશ કાલિદાસ બારિયાએ સ્કોર્પિયો ગાડી તથા વિદેશી દારૂનો જથ્થો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। આમ કુલ રૂપિયા દારૂના જથ્થા સાથે 3,72,000 ઉપરાંત મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો હતો। મંગાવેલ ગાડી થોડીવારમાં કરમાલ ગામે પહોંચવાની છે, જે બાતમીના આધારે પીઆઈ કે.જે. ઝાલાએ ડી સ્ટાફના જવાનોને સાથે રાખીને કરમાલ ગામની સીમમાં બાતમી મુજબની જગ્યાએ છાપો મારી ગાડી સહિત 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા। સ્કોર્પિયો ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 840, જેની કિંમત રૂપિયા 1,12,800, મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂપિયા 10,000, સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા 2,50,000 મળી કુલ મુદ્દામાલ રૂપિયા 3,72,800ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગરોના નામ ઠામ પૂછતા સુરેશ સરદારભાઈ મૌર્ય ઉંમર વર્ષ 26, રહેઠાણ અલીરાજપુર MP, અને પરેશ કાલિદાસ બારિયા રહેઠાણ કરમાલ તાલુકો ડભોઈ આ હોવાનું જણાઈ આવતા જ બંનેને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।